પાટણ જિલ્લાના હમીરપુરા ગામે આઈએએસ વિપુલભાઈ ચૌધરીના યશોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. શંકરભાઈ ચૌધરી અને લવિંગજી સોલંકીની રહી ઉપસ્થિતિ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામ ખાતે ગામના ગૌરવ વિપુલભાઈ કરમણભાઈ ચૌધરીએ યુપીએસસી 2025માં રેન્ક 115 મેળવી આઈએએસ બનતા તેમના સન્માનાર્થે ભવ્ય યશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જ્યારે મુખ્ય મહેમાન તરીકે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી હાજર રહ્યા હતા. ઉપરાંત અન્ય આગેવાનો અને મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિપુલભાઈ ચૌધરીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સફળતાને ગામ માટે ગૌરવની ક્ષણ ગણાવી અભિનંદન પાઠવાયા હતા. સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વ્યસન મુક્તિ અંગે સંવાદ યોજાયો હતો, જેમાં યુવાનોને સારા માર્ગે આગળ વધવા અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ હમીરપુરા ગામજનોના સહકારથી સફળતાપૂર્વક યોજાયો હતો અને ગામમાં ઉત્સાહ તથા ગૌરવનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ગામની લાઇબ્રેરીની અંદર પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગામની અંદર આવેલ ઐતિહાસિક અને પુરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટણ જિલ્લાના હમીરપુર ગામના સામાન્ય ખેડૂત પુત્ર ગામની પ્રાથમિક શાળામાં ખરાબ પરિસ્થિતિની અંદર પણ અભ્યાસ કરી અને આગળ વધેલા આજે આઈએએસ બનતા સમગ્ર ગામની અંદર ખુશીની લહેર જોવા મળી હતી. તે અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ભાઈ વિપુલે જે યુપીએસસી ક્લિયર કર્યું અને સારા રેન્ક સાથે આ સરહદી વિસ્તાર, આ રણ પ્રદેશ, સુવિધાનો સદૈવ અભાવ, નર્મદાના પાણી આવ્યા પછી જીવન બદલાયું, પરંતુ સરકારી સ્કૂલમાંથી રહીને સતત પુરુષાર્થ કરીને તેણે સફળતા મેળવી છે. એનો પુરુષાર્થ અને લગન એને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન. તે સિવાય છેલ્લા 12 વર્ષથી આ હમીરપુરા ગામમાં એક લાઇબ્રેરી અને લાઇબ્રેરીની અંદર અહીંના શિક્ષક મિત્રો માર્ગદર્શન આપે અને ગામના યુવા યુવતીઓ, દીકરા દીકરીઓ સતત મહેનત કરી 150 ઘરનું કામ છે અને જેની અંદરથી 100 કરતાં વધારે દીકરા દીકરીઓ સરકારી સર્વિસીસની અંદર એ સફળ થયા છે. સતત પુરુષાર્થ જે કરે છે તેનું કોઈ વિકલ્પ હોતો નથી. નવી પેઢી માટે સતત મહેનત કરતું રહેવું, નક્કી કરેલા લક્ષ્યની દિશામાં મહેનત કરવી, તેની આ એક પ્રેરણા છે. વાત સાચી છે. આપણે જે કીધું કે અમારો વિસ્તાર બહુ પછાતપણામાં આવે છે, તો પહેલથી જ એવું છે કે ગાઈડન્સનો બહુ ખૂબ અભાવ રહ્યો છે. પણ એ વાત છે કે મગજમાં એવું હોય કે ના, મારે કાંઈક કરવું છે મારા વિસ્તાર માટે, મારા પરિવાર માટે, મારા સમાજ માટે. તો એ છે કે જેટલા મનથી મહેનત કરીએ તો ક્યારેક એવું છે કે આજ નહીં તો કાલ, ને કાલ નહીં તો પરમ દિવસે લક્ષ્યની પ્રાપ્તિ થાય જ છે. તો જે બી દર્શક મને જોઈ રહ્યા હોય એમને એક જ વસ્તુ છે કે મહેનત કરતે રહેના चाहिए. क्या पता भगवान कभी देख ले और बोल दे तथास्तु. તો ખૂબ મહેનત કરો. કેટલા વર્ષનું સંઘર્ષ ત્યાર પછી સાહેબ? ખૂબ 2015થી મેં સ્વપ્ન જોયું હતું કે મારે આઈએએસ બનવું છે. 2020થી હું સતત અને સખત બંને તૈયારી કરી રહ્યો છું. તો એમ કહી શકાય કે આ 6 વર્ષની જે મહેનત હતી આજે ફળી છે. આઈપીએસ બન્યા તેમ છતાં હિંમત ના હારી અને આઈએએસ બન્યા. જી, મેન બહુ મુશ્કેલ કામ હતું કે જ્યારે આઈપીએસ બન્યા ત્યારે બહુ ખૂબ સંતોષ થઈ ગયો કે જે સિવિલ સર્વન્ટ્સ માટે મારે જવું હતું એ મને સફળતા પ્રાપ્ત થઈ ગઈ છે. પણ એ હતું કે કંઈક મોટું કરવા માટે થોડું કુરબાની વધુ આપવી પડશે. તો 2024માં હું પાસ થઈ ગયો, આઈપીએસ મળ્યું. પણ એ છે કે મહેનત ચાલુ રાખી, પહેલથી લક્ષ્ય હતું કે મારે આ પ્રાપ્ત કરવું જ છે. તો થોડાક સમય ખરાબ નીકળ્યા કે મોટિવેશન નહોતું મળતું એટલું, પણ એ છે કે મહેનત ચાલુ જ રાખી. સફળતા પાછળ શ્રેય કોને? શ્રેય મેન તો એ જ છે કે પોતાની મહેનત તો બધા કરતા જ હોય છે. સફળ વ્યક્તિ અથવા નિષ્ફળ વ્યક્તિ બધા કરતા હોય છે. પણ જે પરિવારનો જે સપોર્ટ આપણે જોઈએ છીએ કે જે જ્યારે નિષ્ફળ થઈએ ત્યારે પરિવાર કેટલો આપણને સપોર્ટ આપે છે. કોઈ દિવસ મને કીધું જ નથી કે તું આ કર, બસ ખાવાનું ખાજે અને વાંચજે. આ બે જ વસ્તુ મારા પિતા, મારા પરિવાર કહેતા હતા. તો એ છે કે હું મારા પરિવારને સૌથી મોટો શ્રેય આપું છું. એના ઉપરાંત ગુરુજીના આશીર્વાદ છે અને મિત્રનો સહકાર. આ 3 વસ્તુ સૌથી મહત્વની છે. યુવાનોને શું સંદેશ આપશો? યુવાનોને એ જ મેન વસ્તુ એ છે કે જ્યારે તમે પોતાની પાસે કાંઈ હોતું નથી ને, તો પામવા માટે પૂરી દુનિયા હોય જ છે. તો પ્રયાસ કરતું રહેવાય. સૌથી મોટો લક્ષ્ય રાખો. એને કરવા માટે હંમેશા એક ડિસિપ્લિન રાખવું કે ટાઈમ ટેબલ બનાવીને કે મારે આ વસ્તુ કરવી છે. અને મારું તો એ જ છે કે મેં ખુદ જોઈ લીધું છે કે ખૂબ મહેનત કરીએ ને તો સફળતા મળે છે.
તો ખૂબ મહેનત કરતા રહું. અત્યારના સમયમાં યુવાનો સોશિયલ મીડિયા પાસે ટાઈમ પકડી છે. જી સાચી વાત છે કે અત્યારે જે વ્યક્તિ સફળ થવા ઈચ્છતો હોય એના માટે બહુ સારા ચાન્સ છે કે ઘણા બધા લોકો ડિસ્ટ્રેક્ટ થઈ ગયા છે, તો જેને સફળ થવું એના માટે બહુ સારા ચાન્સ છે. તો જે વ્યક્તિ જોઈ રહ્યા હોય મને સોશિયલ મીડિયા થ્રુ, હું એમને એ જ મેસેજ આપીશ કે આ વસ્તુ ના કરો, સોશિયલ મીડિયાથી જેટલો દૂર રાખશો. તો માય પર્સનલ એક્સપિરિયન્સ વોઝ કે મેં 2 વર્ષ સતત સોશિયલ મીડિયા યુઝ જ નહોતો કર્યો. જો તમે ગમે એ વસ્તુમાં પાસ થવા માંગતો હોય, ખાલી 2 વર્ષ મહેનત કરવાની છે. 2 વર્ષ થોડા તો સોશિયલ મીડિયાથી દૂર રહો, જેટલા સોશિયલ મીડિયાથી દૂર એટલા સફળતાથી નજીક. આ યુપીએસસી કેમ પસંદ કર્યું? કયો મુખ્ય હેતુ? જી મારું એ હતું કે જીવનમાં કોઈ પણ વસ્તુ કરે સૌથી મોટી કરવી. તો પહેલા ઉદ્દેશ્ય એવું હતું કે મામલતદાર બનવું છે, પણ એ મામલતદાર પાસે ખાલી તાલુકા માટેનો જ પાવર હોય છે, જ્યારે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય ને તો પૂરા ડિસ્ટ્રિક્ટનો હોય છે. તો મને એવું લાગ્યું કે જો આઈએએસ બનીશ તો મને મોટું પ્લેટફોર્મ મળશે. જો મોટું પ્લેટફોર્મ મળશે તો હું ઘણા બધા લોકોને મદદ કરી શકીશ. તો ધેટ વોઝ ધ મેન ઇન્ટેન્શન ટુ જોઈન ધ સિવિલ સર્વિસ. થેન્ક યુ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.